નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દર વર્ષની જેમ આપણે પેપર સેટ તૈયાર કરીએ છીએ એમ આ વર્ષે પણ પેપર સેટ તૈયાર કરીએ। એમાં આંકડાશાસ્ત્ર સૌથી વધારે ગુણભાર ધરાવતું ચેપ્ટર 14 માર્કનું આંકડાશાસ્ત્ર, એમાંથી આપણે એક દાખલો ગણીએ। બહુલક શોધો, આપેલી માહિતીનો બહુલક શોધો। ક્લાસમાં જે આપણે ભણ્યા મધ્યક, મધ્યસ્થ અને બહુલક, આમાંથી એક 2 માર્કનો દાખલો બહુલક શોધો। હવે બહુલક મેળવવા માટે બહુલકનું સૂત્ર આવડવું જરૂરી છે। ક્લાસમાં જે આપણે લખાયું બહુલકનું સૂત્ર Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H, આટલી વસ્તુની જરૂર પડે। હવે એમાં F1 એટલે સૌથી મોટી આવૃત્તિ, મારે કોષ્ટકમાં જોવાનું ફ્રીક્વન્સી, આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી, અને આ વર્ગ, પહેલું ખાનું વર્ગનું, બીજું ખાનું આવૃત્તિનું। હવે જોઉં આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે તો કે 8। હવે આ 8 આવૃત્તિવાળો મારો વર્ગ છે એ બહુલકી વર્ગ થયો। 20 થી 30 આ બહુલકી વર્ગ કહેવાય। આપણે જે જવાબ મળશે એ 20 થી 30ની વચ્ચે આવશે। જેની વચ્ચે જવાબ આવે, જે વર્ગની વચ્ચે જવાબ આવે એને કહેવાય બહુલકી વર્ગ। હવે જો એમાં સૌથી મોટી આવૃત્તિ F1 8, F0 એટલે એની આગળની આવૃત્તિ 4, F2 એટલે એના પછીની આવૃત્તિ 7, H એટલે હાઇટ, વર્ગમાં થતો વધારો। જો વર્ગમાં થતો વધારો કેટલાનો વર્ગ વધારો થાય છે? 0 થી 10, 10 થી 20, 20 થી 30, 10 નો વધારો થાય તો હું લખી નાખું H બરાબર 10। હવે L એટલે અધઃ વર્ગ સીમા, મારો બહુલકી વર્ગ છે એની અધઃ વર્ગ સીમા એટલે આ પેલું 20 અને ઉર્ધ્વ વર્ગ સીમા એટલે 30, પણ એમાંથી આપણે અધઃ વર્ગ સીમા મારે લેવાના કેટલા લેવા પડે? 20, L બરાબર 20। હવે આ માહિતીને આપણે આ સૂત્રમાં મૂકીએ તો બહુલક Z મને મળશે। જો L ની જગ્યાએ મારે કેટલા લખવા પડે? 20 વત્તા F1 સૌથી મોટી આવૃત્તિ 8 માઇનસ F0 એના પછીની આવૃત્તિ 4, 2F1 2 વખત F1 2 વખત 8, F1 ની જગ્યાએ લખ્યા 8 માઇનસ F0 એટલે 4 અને F2 એના પછીની આવૃત્તિ 7 ઇન્ટુ H એટલે વર્ગમાં થતો વધારો, વર્ગ લંબાઈમાં થતો વધારો 10। હવે આને આપણે સાદું રૂપ આપીએ, 20 વત્તા 8માંથી 4 જાય તો 4 વધે, 8 2 16 અને માઇનસ માઇનસ પ્લસ 7માં 4 ઉમેરું તો માઇનસ 11 ઇન્ટુ કેટલા છે? 10। હજી આપણે આમાં સાદું રૂપ આપીએ, 20 વત્તા ઉપર વધે 4, 16માંથી 11 જાય તો 5 અને ઇન્ટુ 10। તો જો અહીં છેદ ઉડે છે, છેદ ઉડાડો, 5 દુ 10। હવે જે સાદું રૂપ આપણે અહીંયા લખીએ, Z બરાબર પેલા 20 લખવા પડે, 20 અને આ બેનો ગુણાકાર 4 દુ 8, એ અહીં લખી નાખું પ્લસ 8, તો ટોટલ મને સરવાળો મળે 20માં 8 નાખીએ તો 28। આપણો બહુલક Z મળી ગયો 28।